ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને સવાર થઈ ગઈ છે, સવારના વાગી ગયા છે 7:30. તો હવે આપણે ફર્યું ને એવું બધું ક્લીન કરી લીધું છે, સાફ સફાઈ કરી આવ્યા છીએ બહારની. અને હવે ઘરને થોડુંક કામ છે એ બધું હવે સાફ સફાઈનું કરશી. અને પછી ધન્વીબેનને ઉઠાડશી, નાસ્તો કરશી અને એવું બધું છે. અને આજે કંઈક નવું છે, તો એન્ડ સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો. ધન્વીબેનને ઉઠાડશી. ધનુ એ દીકુ, ગુડ મોર્નિંગ. ચાલો ઉઠો એમાં દીકરો. તો ચલો, નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આપણા ધન્વીબેન ઉઠી ગયા છે અને નાસ્તો કરવા માંડ્યા છે. ને આજે તો મુકેશ નાસ્તામાં જોઈન્ટ થયા. કા ધન્વી? એટલે જ ને હાલો હવે ચા નાસ્તો કરવા. કેમ ધની કરે છે તું? બસ જો વઘારેલ ભાત બનાવું છું. બટેકાને એવું સુધારે છે આપણી મમ્મી, નહીં? એમાં કૃષ્ણાબેન જો અહીંયા આવીને સૂઈ ગયા. આખો દી સૂતી જ રહે અને બીજું કાંઈ નહીં. અને ગમે એ કરો ને તમે આમાં હલાવો ને તો એમ કઈ ફરક ના પડે, નહીં મમ્મી? એ નકરી સૂતી જ રહે, જો અત્યારે સૂતી જ છે. તો બહુ ભૂખ લાગી છે એટલે મમ્મી હમણાં ફટાફટ બનાવી નાખશે મસ્ત અને ચટાકેદાર. તો પછી આપણે ખાઈ લઈશું, નહીં મમ્મી? તો કેવા ભાત બનાવશો? મિક્સમાં વેજીટેબલ વાળા. સારું, તો વેજીટેબલ ભાત બનાવી નાખો, પછી આપણે જમી લઈએ. બરાબર બરાબર. હા, હાલો ભાત બની ગયા છે, હાલો જમવા. તો મમ્મીએ ચટાકેદાર ભાત બનાવ્યા છે, નહીં મમ્મી? તો ચાલો હવે આપણે જમી લઈએ, નહીં મમ્મી? ચાલો હવે જમી લઈએ. તને બહુ ભૂખ લાગી હતી ને? હા. જો આ રહી આપણી છાશ, ડુંગળી, લીંબુ અને આ ભાત ચટાકેદાર. તો ચાલો આપણે અટેક કરી. અમારા ધન્વીબેનને ઉપરથી મીઠું નાખવાની ટેવ છે, એટલે મીઠું તો જોશે જ. હા. કા ધન્વીબેન? કેમ કે આપણે મીઠું તો જોઈએ હો. તો ચાલો હવે આપણે જમી લઈએ, નહીં મમ્મી? ગાઈસ, આપણે ઉઠી ગયા છીએ અને મોઢું ધોઈને નાસ્તો કરી લીધો છે. અને મમ્મીએ સ્વચ્છ અભિયાન ચાલુ કરી દીધું છે, નહીં મમ્મી? તો હું તમને બતાવું. આપણે થોડુંક આટલું હતું, અહીંયા થોડું ખડ હતું ને, તો મમ્મીએ ઉપાડી નાખ્યું છે. હવે આટલું જ બાકી છે, નહીં મમ્મી? પાછો વરસાદ 2-3 વખત થયો ને પાછળથી. હા. તો ઝીણું હતું, થોડુંક મોટું થાય તો ઉપાડવાની મજા આવે. અને અમે કૃષ્ણાબેનને સોશિયલ મીડિયામાં બહુ શોખ છે. આપણે વિડીયો ઉતારતા હોય ને તો વચમાં અત્યારે હું વ્લોગ ઉતારું છું ને તોય વચમાં આવે છે, નહીં મમ્મી? તો હવે એટલું ખર્ચ છે એ આપણે ઉપાડી લઈએ. તો નાનાની તો તબિયત બગડી છે એટલે મમ્મીએ જોરદાર ખીર બનાવી નાખી છે. જો આપણે ખીર બની ગઈ છે અને હવે મમ્મી રોટલા ઘડે છે, નહીં મમ્મી? હાલો બાજરાના રોટલા ખાવા અને ગ્રેવીનું શાક. તો હવે પછી જલ્દી જમવાનું બનાવી અને જમી લઈ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. મોર મિની બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો તમે નવા હો તો. અને મળીએ કાલે. બાય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.